હેલો, વેલકમ ટુ પટની ફેમિલી. આજે આપણે બનાવશું વટાણાની કટલેટ. એમાં જોશે બટેટા, વટાણા, આદુ મરચાંની પેસ્ટ, મરચું, હળદર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ અને મેગી ક્યુબ. મેગી ક્યુબથી ટેસ્ટ બહુ જ સારો આવે છે. અને રવો અને આરારૂટ, બટેટા. ચાલો આપણે શરૂ કરીએ. પહેલાં બટેટા ચૂંદી લઈએ. હવે બટેટાનો ચૂંદો થઈ ગયો છે. હવે એમાં આપણે નાખવાના છે વટાણા. તો વટાણા પણ ક્રશ કરી લઈએ. થોડા થોડા ક્રશ કરી લઈએ. હા, વટાણા પણ ચૂંદાઈ ગયા છે. હવે આપણે બંને મિક્સ કરી નાખીશું. હવે આ વટાણા પણ થઈ ગયા છે. હવે આમાં બટેટામાં મિક્સ કરી દઈશું. હવે નાખશું સોલ્ટ ટુ ટેસ્ટ. અદરક મિરચીની પેસ્ટ, અદરક મરચીની પેસ્ટ 1.5 ચમચી, ચાટ મસાલો 1 ચમચી, ગરમ મસાલો 1/2 ચમચી, મરચાંની ભૂકી 1/2 ચમચી, હળદર 1/2 ચમચી, ધાણા જીરું 1/2 ચમચી અને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો 1 ચમચી મિક્સ બને. સાથે એક મેગી ક્યુબ. મેગી ક્યુબથી ટેસ્ટ બહુ જ સારો આવે છે. તો એક મેગી ક્યુબ. થોડા દાણા. હવે આ બધું મિક્સ કરી એમાં નાખશું થોડો આરાલોટ, 2 ચમચી જેટલો બાઇન્ડિંગ માટે. કેવું કલરફુલ મિક્સચર છે જો. હોપ તમને આ મિક્સચર સારું દેખાતું હશે. જરૂર ઘરે બનાવજો. લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરજો. હવે થોડું મિક્સચર પહેલાં ટેસ્ટ કરી લેવાનું કે નિમક બીમક ઓછું તો છે નહીં ને.
હવે આ મિક્સચર તૈયાર થઈ ગયું છે. ઉપરથી થોડું લીંબુ નાખી દઈશું. અને મેગી ક્યુબ. સોરી, મેગી ક્યુબ બોલાઈ ગયું, ચીઝ ક્યુબ. ફ્રેન્ડ્સ, આમાં ચીઝ ક્યુબ 2 નાખી છે મેં. તમારે થોડી વધારે નાખવી હોય તો નાખી શકો, કોઈ પણ ચીઝ નાખી શકો, તમારા ટેસ્ટ ઉપર છે. નાખવું હોય તો નાખો, ન નાખવું હોય તો ન નાખો. અમને ચીઝ બહુ ભાવે છે એટલે અમે ચીઝ ટ્રાય કરે છે આમાં. હવે મિક્સ કરી લઈએ. કઈ અલગ ટાઈપની કટલેટ બનાવે છે. હોપ તમને ગમશે ને ટ્રાય કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો. હવે આપણે પેટીસ બનાવી લઈશું. હું ગોળ પેટીસ બનાવું છું. તમે જેવી બનાવી એવી બનાવી શકો છો. સિલિન્ડર શેપ, હાર્ટ શેપ. ફ્રેન્ડ્સ, તમે આની અંદર કાંદા પણ નાખી શકો, પણ અમે કાંદા ખાતા નથી આની અંદર એટલે મેં નથી નાખ્યા. તમે કોઈ પણ વેજીટેબલ્સ બી નાખી શકો આની અંદર. એક સેકન્ડ ફ્રેન્ડ્સ, હવે આપણે આ પેટીસને બારીક રવામાં રગડી લઈશું. હવે પેટીસને કટલેટને આપણે બારીક રવામાં કોટ કરી લઈશું. હવે આ પેટીસને આપણે શેલો ફ્રાય કરી લઈશું. ફ્રાય નહીં કરે, શેલો ફ્રાય કરશું. તમે રવામાં પણ કરી શકો, તમે પૌવા ગ્રાઇન્ડ કરીને એમાં પણ કરી શકો. ને મીડિયમ ગેસ પર તળવાનું, શેલો ફ્રાય કરવાનું. પેટીસ ફ્રાય થાય છે.
આપણી પેટીસ ફ્રાય થઈ ગઈ છે. આપણી વટાણા બટેટાની કટલેટ તૈયાર છે. તો જરૂર ઘરે ટ્રાય કરજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. આ કટલેટ મેં ટમેટા સોસ સાથે સર્વ કરી છે. તમે શેઝવાન ચટણી સાથે બી સર્વ કરો અને તીખી ચટણી સાથે પણ સર્વ કરો. મેં તીખી ચટણી નથી બનાવી કેમ કે કોથમીર ઘરમાં નહોતી. તો જરૂર ટ્રાય કરજો અને કમેન્ટ કરજો અને સપોર્ટ કરજો. થેન્ક યુ.